બાજ ભાઈ છોડી દો મને. તો શું દિવાળીની ઓફર છે કે તને છોડી દઉં? ચકલીની જિંદગી પણ કેટલી મુશ્કેલ છે. હવે ખબર પડી. કદાચ હું એક સિંહ હોત તો કેટલું સારું હતું. એક જંગલમાં એક બારશીંગુ હરણ રહેતું હતું, જે હંમેશા કોઈને કોઈ વાતને લઈને પોતાની કિસ્મતને કોસતું રહેતું હતું. એક દિવસ તે જંગલમાં ખાવાનું શોધતું હતું અને તેના શિંગડા ગાઢ ઝાડીઓમાં ફસાઈ ગયા. અરે યાર, હવે મારા શિંગડાઓને કેવી રીતે નીકાળું? મારું તો માથું ફરી રહ્યું છે. તે કલાકો સુધી ઝાડીઓમાં આ રીતે ફસાઈ રહ્યો અને પોતાને કોસતો રહ્યો. હે ભગવાન, કમ સે કમ કોઈને તો મદદ માટે મોકલી દે. એટલામાં એક કાચબો ધીમે ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. અરે હરણભાઈ, તમે તો ખરાબ રીતે ઝાડીઓમાં ફસાયા છો. મારી ફૂટી કિસ્મત કે મદદ માટે આ કાચબો આવ્યો, જે કશું નહીં કરી શકે. આ વાત સાંભળી કાચબાએ આકાશ તરફ જોયું અને અચાનક જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને ઝાડીઓ હલવાથી હરણના શિંગડા નીકળી ગયા. સારું થયું કે હું મારી જાતને નીકાળવામાં સફળ રહ્યો. નહીં તો મને લાગ્યું હતું કે ઘણા દિવસો સુધી આમ જ ફસાઈ રહેત અને એક દિવસ અહીંયા જ મરી જાત. ચલો, હવે તમે ભગવાનનો આભાર માનો અને ઘરે જતા રહો. શું કહ્યું? ભગવાનનો આભાર માનું? કે જેણે મને આવા આડાઅવળા શિંગડા આપ્યા, જેના કારણે હું વારંવાર મુસીબતમાં ફસાઈ જઉં છું. જ્યારે પણ મારા જેવા હરણ જોડે લડું છું ને, ત્યારે આ જ શિંગડા તેના શિંગડામાં ફસાઈ જાય છે. મને તો તે ભગવાન ઉપર ગુસ્સો આવે છે કે જેણે મને આવો બનાવ્યો. અચ્છા, તો તમે કહો, તમારી ઈચ્છા પ્રમાણે તમારે શું બનવું હતું? એક સુંદર ચકલી, હલકું વજન ઉડવા માટે પાંખો અને ખાવાનું પણ સરળતાથી મળી જાય છે. અને ચકલીની પાંખો આવી રીતે ઝાડીઓમાં ફસાતી નથી. સારું, તમારી આ ઈચ્છા જલ્દી જ પૂરી થશે. આમ કહીને તે કાચબો ધીમી ચાલ ચાલતો ત્યાંથી જતો રહ્યો. જતા જતા સારો મજાક કરી ગયો. ચલો, હવે હું પણ મારી ગુફામાં જઈને સૂઈ જાઉં. માથું ઘણું દુખાય છે. આમ કહીને તે પોતાની ગુફામાં જતો રહ્યો. ત્યાં જ અચાનક તેણે જોયું કે ગુફામાં અંધારું છવાઈ ગયું અને તેને બહાર જવાનો રસ્તો પણ નહોતો મળી રહ્યો. અરે, આ અંધારું કેવી રીતે થયું? કોઈ બચાવ! ધીરે ધીરે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે બેભાન થઈ ગયો. ઘણા સમય પછી જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે સવાર પડી છે અને તે કોઈ ઝાડની ડાળી પર બેઠું છે. અરે યાર, હું આટલા ઊંચા ઝાડ પર કેવી રીતે આવ્યો? આમ કહીને તેણે ધ્યાન આપ્યું તો તેનામાં ઘણા બધા બદલાવ આવ્યા હતા. આ શું? મારો અવાજ આટલો મીઠો અને પાંખો! અરે વાહ, એટલે હું ચકલી બની ગયો. આમ કહીને તે ઝાડની ડાળી પરથી આકાશમાં ઉડવા લાગ્યું. અરે વાહ, તાજી હવા, હલકું વજન, કેટલું સારું લાગે છે. તે આમ જ ઘણો સમય ઉડતું રહ્યું. પછી તેને તરસ લાગી. અરે યાર, આટલી જલ્દી તરસ તો ક્યારેય મને નથી લાગતી. તેણે તળાવે જઈને પાણી પીધું અને આગળ વધ્યું. થોડી વાર ઉડ્યા પછી તેને પાછી તરસ અને ભૂખ લાગવા લાગી. હવે તો તરસની સાથે ભૂખ પણ લાગી છે અને મારી ચાંચ પણ નાની છે. કદાચ એટલે જ વારંવાર તરસ લાગે છે. તેમ છતાં પણ મારે તો ઉડવું જ પડશે. ચાલીને પાણી અને ખાવાનો તો નાશો થાય ને. આમ કહીને તે હવામાં ઘણું ઉપર ઉડવા લાગ્યું. ત્યાં જ તેને પાછળથી કોઈ બાજનો અવાજ આવવા લાગ્યો. ચીક ચીક ચીક. તેણે પાછળ વળીને જોયું. અરે, આ બાજુ તો મારી તરફ આવે છે. આ કેટલી સુંદર ચકલી છે. તું તો મારો જ કોળિયો બનીશ. અરે બાપ રે! તેણે ઝડપથી પાંખો ફફડાવી અને પૂરી તાકાતથી ઉડ્યું. પણ બાજની ઝડપ તેનાથી વધારે હતી. બાજે તરત તેને પોતાના પંજામાં પકડી લીધું. બાજ ભાઈ, છોડી દો મને. તો શું દિવાળીની ઓફર છે કે તને છોડી દઉં? ચકલીની જિંદગી પણ કેટલી મુશ્કેલ છે. હવે ખબર પડી.
કદાચ હું એક સિંહ હોત તો કેટલું સારું હતું. ત્યાં જ તેને લાગ્યું કે તેનું વજન વધારે થઈ રહ્યું છે. અરે તું આટલી ભારે કેમ થઈ રહી છે? બાજ તેનું વજન સંભાળી ન શક્યો અને ચકલી તેની પકડમાંથી છૂટી ગઈ. પણ હવે તેની પાંખો ગાયબ થઈ ચૂકી હતી. અરે મારી પાંખો ક્યાં ગઈ? હું તો હવે નીચે પડીને મરી જઈશ. તેણે બૂમ પાડતા તેની આંખો બંધ કરી દીધી. તેને લાગવા લાગ્યું કે તેનો અંતિમ સમય આવી ગયો. ત્યાં જ તેને લાગ્યું કે તે નરમ મોટી ઘાસની ઉપર છે. તેણે આંખો ખોલી તો તેને લાગ્યું કે તે હવે સિંહ છે અને નરમ ઘાસ પર એકદમ સહી સલામત ઊભો છે. અરે વાહ, હવે હું તો સિંહ છું. જોઉં છું હવે કોણ મારી સાથે બાથવાની હિંમત કરે છે. તેણે જોરથી ત્રાડ પાડી. આ સાંભળી કોઈ પણ જાનવર તેની સામે ન આવ્યું. લાગે છે મારી ત્રાડ સાંભળીને બધા જાનવરો ડરી ગયા. હવે થયો હું તાકાતવર જાનવર. સિંહ રાજા, હવે સમય આવી ગયો છે કે તમે તમારી તાકાતનો ઉપયોગ કરો. આ સાંભળીને તેણે પાછળ જોયું તો જંગલના બધા જાનવર, વાંદરો, વરુ, હરણ, હાથી અને બીજા ઘણા બધા પશુ પક્ષીઓ આવેલા હતા. સિંહ રાજાની જય હો. તમે આમ બધા ભેગા થઈને મારી પાસે, શું તમે મારા માટે શિકાર લાવ્યા છો? મહારાજ, હવે તમારા ખાવાની વ્યવસ્થા ત્યારે થશે જ્યારે આ જંગલ સુરક્ષિત હશે. શું થયું જંગલને? જંગલને તમારી જરૂર છે મહારાજ. આપણું આખું જંગલ ગુલામ થવાનું છે. આ તું શું કહે છે? હા મહારાજ, પડોશના જંગલના શેરખાને તમારી ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું છે. તેઓ હવે આ બાજુ જ આવી રહ્યા છે. તો તમે અહીં કેમ આવ્યા છો? જાઓ, જઈને જંગલની રક્ષા કરો. અમે એટલા માટે આવ્યા, તમે જંગલના રાજા છો. મુસીબત આવવાથી જંગલનો રાજા જ જંગલની રક્ષા કરે છે. આ સાંભળીને તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સિંહ થવું પણ ખૂબ જ મુશ્કેલીનું કામ છે. સારું, હું લડીશ અને મારા જંગલની રક્ષા કરીશ. ત્યાં જ તેણે જોયું તો 3 સિંહો ઝડપથી દોડતા દોડતા તેની સામે આવ્યા. અરે આ શું 3 સિંહ? હા મહારાજ, તમારે આ ત્રણેય સિંહોને હરાવવાના છે. આ ત્રણેય મળીને તમને મારવા ઈચ્છે છે અને આ જંગલ ઉપર રાજ કરવા ઈચ્છે છે. અરે બાપરે, 3 સિંહો સાથે હું એકલો કેવી રીતે લડીશ? જંગલના બધા જાનવર એક તરફ થઈ ગયા અને સિંહે ચીસ પાડતા પોતાની આંખો બંધ કરી. આહ, કદાચ હું પાછું હરણ બની જાઉં તો સારું થાય. બીજા જાનવરોની જિંદગી તો મારા કરતા પણ મુશ્કેલ છે. તે 3 સિંહો તેની ઉપર હુમલો કરવાના જ હતા. ત્યાં બધું શાંત થઈ ગયું. તેણે ડરતા પોતાની આંખો ખોલી તો જોયું તો પાછો બારાશિંગુ હરણ બની ગયું હતું. હે ભગવાન, તને લાખ લાખ નમન કે જેણે મને ફરીથી બારાશિંગુ હરણ બનાવ્યું. અને તું તારા શિંગડા વિશે કહેતો હતો, તેનું શું? અરે હું એક હરણ થઈને બીજા હરણ સાથે લડું તો તેમાં મારી જ ભૂલ છે ને. અને મારે ગાઢ ઝાડીઓમાં પણ ન જવું જોઈએ. આજથી હું આ નિયમ રાખીશ અને મારું જીવન સુંદર રીતે જીવીશ. આ થઈને વાત. આમ કહીને તે કાચબો ગાયબ થઈ ગયો. શિંગડાવાળું હરણ પણ સમજી ગયું કે તે કાચબો તેને ભગવાને જ મોકલ્યો હતો, તેને પાઠ ભણાવવા માટે. તે ખુશ થયો અને મસ્તીમાં આવીને ઝડપથી દોડવા લાગ્યું. તે બ્રુટો સિંહને ખરો ઉલ્લુ બનાવ્યો. બ્લુટો સિંહ તો એક નંબરનો ના સમજ છે. જંગલનો રાજા બનવાનો તો દૂર, તે તો ગધેડો બનવાની પણ લાયક નથી. ઉડવા વાળો સિંહ. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તેને 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ બ્રુનો અને નાના દીકરાનું નામ બ્રુટો. મોટો દીકરો બ્રુનો ખૂબ જ બહાદુર હતો અને ફૂર્તીલો હતો અને નાનો દીકરો બ્રુટો ખૂબ જ ભાવુક હતો અને ભોળો હતો. સિંહ રાજા ખૂબ જ ઘરડા થઈ ગયા હતા અને તેના કારણે તેમને ખૂબ જ ચિંતા થવા લાગી હતી કે જંગલનો રાજા કોને બનાવવું. ઘણો વિચાર કર્યા પછી પણ તે કશું જ નક્કી કરી શકતો ન હતો. તેણે જંગલના બધા જાનવરોની સભા બોલાવી
અને એક દિવસ બધા જાનવરો ભેગા થઈ ગયા. ઘરડા સિંહે બધાને કહ્યું કે મારા જંગલના બધા જાનવરો, આ સભા મેં એક પસંદગી કરવા માટે બોલાવી છે. હું ઘરડો થઈ ગયો છું અને નિર્ણય નથી લઈ શકતો કે મારા આ બંને દીકરાઓમાંથી હું કોને રાજા બનાવું. તેથી જ મેં નિર્ણય કર્યો છે કે તમે બધા મતદાન કરો. જેના ભાગમાં વધારે મત આવશે તે આ જંગલનો રાજા બનશે. રાજાની વાત સાંભળીને જંગલના બધા જાનવરો એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ પણ નિર્ણય નહોતા કરી શકતા કે કોને રાજા બનાવીએ, બ્રુનો કે બ્રુટો. તેઓ વિચાર કરતા હતા કે જો બંનેમાંથી એકને રાજા બનાવીશું તો પછી બીજો નારાજ થઈ જશે અને આપણને હેરાન કરશે. પણ રાજાનો આદેશ હતો, તેથી તેમણે મતદાન તો કરવાનું જ હતું. બધા જાનવરો બ્રુનો સિંહને વધારે પસંદ કરતા હતા, તેથી જંગલના બધા વોટ બ્રુનો સિંહના ભાગે આવ્યા. બ્રુટો સિંહને એક પણ વોટ ન મળ્યો, તેથી જંગલના રાજાએ એલાન કરી નાખ્યું. આપણા જંગલના બધા જાનવરોના બધા જ વોટ બ્રુનોને ભાગે આવ્યા છે. તો આજથી જંગલનો રાજા બ્રુનો ઘોષિત થાય છે. મતદાન ખતમ થયું અને બધા જાનવરો પોતપોતાના ઘેર ગયા. બ્રુટોને આ નિર્ણય જરા પણ પસંદ ન આવ્યો. બ્રુટોની સાથે હંમેશા તેના બે ચાપલૂસ નોકર બ્લેન્કી અને કેપરી શિયાળ ચાલતા હતા, જે હંમેશા બ્રુટો સિંહને જંગલના જાનવરોની વિરુદ્ધ અને તેના પરિવારની વિરુદ્ધ ભડકાવતા રહેતા હતા. બ્રુટો સિંહ ખૂબ જ ઉદાસ થઈને બેઠો હતો. તેને જોઈને બ્લેન્કી શિયાળ તેની પાસે આવીને ચાપલૂસી કરવા લાગ્યું. તમારી સાથે બહુ જ ખોટું થયું છે મહારાજ. ખરેખર તો આખા જંગલના રાજા ફક્ત તમે જ છો. તમે ઉંમરમાં પણ તમારા ભાઈથી મોટા છો. જંગલની ગાદી તો તમને જ મળવી જોઈતી હતી. બ્લેન્કી સાચું કહે છે મહારાજ. કોઈ તમને મહારાજ માને કે ના માને, પણ અમારા માટે તો હંમેશા તમે જ જંગલના રાજા છો. ચલો, કોઈ તો છે જંગલમાં કે મને તેમનો રાજા માને છે. મને તો એક પણ વોટ ના મળ્યો. ભરી સભામાં મારું અપમાન થયું. તમારી સાથે બહુ જ ખોટું થયું મહારાજ. લોકશાહી તો માણસો વચ્ચે સારી લાગે, આપણા પ્રાણીઓમાં નહીં. તેનાથી તો સારું હતું કે તમારા પપ્પા તમારા અને તમારા ભાઈ વચ્ચે સ્પર્ધા કરાવે. જે જીતે તે જંગલનો રાજા કહેવાય. ના, જો મુકાબલો થાત ને તો મારો ભાઈ જ જીતી જાત. હું નહીં, તે મારાથી વધારે ફૂર્તીલો છે. જે પણ હોય, પણ જંગલના રાજા તો તમે જ છો. તમે તો ઉંમરમાં પણ તેનાથી મોટા છો. તમારે તો લડાઈ કરવી જ જોઈએ. મારામાં એટલી તાકાત નથી કે હું તેનો સામનો કરી શકું. તો તેનો મતલબ કે આખી જિંદગી તમે તમારા ભાઈના રાજમાં જીવશો? બ્લેન્કીની વાત સાંભળીને બ્રુટો સિંહને ગુસ્સો આવી ગયો અને તે ગુસ્સામાં બોલ્યો કે બિલકુલ નહીં, હું પણ એક સિંહ છું. હું ધારું તેનો શિકાર કરી શકું છું. કોઈ મને રોકવા વાળું નથી. મને કોણ રોકી શકે? બ્રુટોની વાત સાંભળીને કેપરી શિયાળ હસતા હસતા બોલ્યું કે તમારી ભૂલ થાય છે મહારાજ. હવે જો તમે જંગલમાં કોઈનો શિકાર કર્યો ને તો તમારો ભાઈ તમને જંગલમાંથી નીકાળી દેશે. તમે તમારી મરજીથી કશું નહીં કરી શકો. શિકાર કરવાનો હક તો જંગલના રાજાનો જ હોય છે. તો પછી તમે બંને કેમ નથી કહેતા કે હું શું કરું? એવું તો શું કરું કે હું જંગલનો રાજા બની જાઉં? હું એક રસ્તો જાણું છું. અહીંયા જંગલથી દૂર એક ગુફા છે. તે ગુફામાં ચુડેલ રહે છે. તે ચુડેલ જંગલના કોઈ પ્રાણીની ભેટ માંગે છે અને તે તમને બહુ જ શક્તિશાળી બનાવી દેશે. બ્રુટો સિંહ બ્લેન્કી શિયાળના બતાવેલા રસ્તે નીકળી પડે છે અને તે ગુફામાં જતો રહે છે. તે આખી ગુફા આસમાની રંગથી ચમકી રહી હતી. અચાનક તે આસમાની પ્રકાશમાંથી એક ચુડેલ નીકળીને સામે આવી. ગુસ્સામાં તે બ્રુટો સિંહને કહે છે કે કેમ આવ્યો છે અહીંયા? તને ખબર નથી મારી ગુફામાં કોઈ આવેલું મને પસંદ નથી. તું સિંહ હોય તો શું થયું? હું ખૂબ જ શક્તિશાળી બનવા માંગુ છું. મારી ગાદી ઉપર મારા ભાઈએ કબજો કર્યો છે. શું તું મને મદદ કરી શકે છે? હા, કરી શકું છું, પણ તારે મારા માટે દરરોજ એક શિકાર લાવવો પડશે. તેના માટે હું તૈયાર છું. પણ એક વાત યાદ રાખજે, હું ફક્ત શિકારની ગંધ સૂંઘીને મારું પેટ ભરું છું. શિકારને થોડી વાર અહીંયા મૂકીને પછી લઈ જજે. પણ યાદ રાખજે, તે કરેલા શિકારને તું નહીં ખાઈ શકે, પણ ફક્ત મિત્રોને ખવડાવી શકીશ. જે દિવસે તું શિકાર ના લાવ્યો તારી શક્તિ હું તારાથી છીનવી લઈશ.
બોલ છે મંજૂર? બ્રુટો સિંહ હા કહે છે અને જોત જોતામાં તે ચુડેલની આંખોમાંથી એક પ્રકાશ નીકળે છે અને ત્યાં જ બ્રુટો સિંહને પાંખો આવી જાય છે અને બ્રુટોને શક્તિનો અનુભવ થાય છે. તે દિવસથી બ્રુટો સિંહ જંગલમાં ખુલ્લે આમ ઉડતો હતો અને તેને જે જાનવર પસંદ આવે તે તેનો શિકાર કરતો અને તેને લઈને તે ગુફાની અંદર ચુડેલને આપી દેતો. ચુડેલ તેની ગંધ સૂંઘીને ગાયબ થઈ જતી અને બ્રુટો સિંહ તે શિકારને પોતાના ચાપલુસ મિત્રોને આપી દેતો હતો. ધીરે ધીરે જંગલોમાં જાનવરોની સંખ્યા ઘટવા લાગી અને ચારે બાજુ હાહાકાર મચી ગયો. જો જંગલમાં કોઈને મજા હતી તો તે બ્લેન્કી અને કેપ્રી શિયાળને હતી. એક દિવસ તેઓ તાજા હરણનું માંસ ખાતા હતા. ત્યાં જ કેપ્રીએ બ્લેન્કી શિયાળને કહ્યું કે તે બ્રુટો સિંહને ખરો ઉલ્લુ બનાવ્યો હં? બ્લૂટો સિંહ તો એક નંબરનો ના સમજ છે. જંગલનો રાજા બનવાનો તો દૂર, તે તો ગધેડો બનવાની પણ લાયક નથી. અરે આપણે શું, આપણને તો બસ ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. આપણે કામ પણ નથી કરવું પડતું અને દરરોજ મજાનું માંસ ખાવા મળે છે. અને તેઓ હસવા લાગ્યા. પણ તેમની આ વાત ચિંકી ચકલી સાંભળી રહી હતી. જંગલનો રાજા બ્રુનો સિંહ પણ પહેલાથી જ હેરાન થતો હતો. તે બ્રુટો સિંહ સાથે આર પારના મૂડમાં હતો. પણ બ્રુટો સિંહ ખૂબ જ શક્તિશાળી થઈ ગયો હતો. તેથી તે ઈચ્છવા છતાં પણ પોતાના ભાઈનો સામનો કરી શકતો ન હતો. ચિંકી ચકલીએ બધી વાત બ્રુનો સિંહ પાસે જઈને કહી દીધી. બ્રુનો સિંહે કંઈ પણ વિચાર કર્યા વગર બ્લેન્કી અને કેપ્રી શિયાળોને ગિરફ્તાર કરી લીધા. બ્રુટો સિંહને જેવા જ આ સમાચાર મળ્યા તે ઉડતો ઉડતો આવીને બ્રુનો સિંહને મળ્યો. હવે હું આ જંગલનો રાજા છું. મારા મિત્રોને છોડી દે, નહીં તો તું મારો શિકાર બનીશ. ઠંડુ મગજ રાખીને વિચાર, આ બંને તારા મિત્રો નહીં પણ દુશ્મન છે. હું જંગલના બધા જાનવરોને ખતમ કરી નાખીશ, કારણ કે તેમાંથી કોઈએ પણ મને વોટ ના આપ્યો. તો સૌથી પહેલા તારે કેપ્રી અને બ્લેન્કીને ખતમ કરવા પડશે. તને એક પણ વોટ નહોતો મળ્યો મોટા ભાઈ, કારણ કે મતદાનમાં તે બંને જણાએ પણ વોટ આપ્યો હતો ને. આ બંને જણાએ પોતે તને વોટ ના આપ્યો તો પછી તારા મિત્રો કેવી રીતે થાય? પોતાના નાના ભાઈની વાત સાંભળીને બ્રુટો સિંહ વિચાર કરવા લાગ્યો અને તેને લાગ્યું કે ખરેખર કેપ્રી અને બ્લેન્કી શિયાળ તેની ચાપલુસી કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા. તેણે જરા પણ રાહ જોયા વગર કેપ્રી અને બ્લેન્કી શિયાળને ખતમ કરી નાખ્યા અને ખુશી ખુશી પોતાના નાના ભાઈને રાજા માની લીધો અને તેણે શિકાર કરવાનું બંધ કરી નાખ્યું. તેમ કરવાથી તેની પાંખો આપોઆપ નીકળી ગઈ અને જંગલ ફરીથી ખુશખુશાલ થઈ ગયું.